શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ. આજે તારીખ છે 30/8/2024. જુનાગઢ તાલુકાના આંબલિયા ગામની અંદર બિલાલભાઈ ગામેથી જે મગફળીની અંદર મગફળી પીળી પડતી હતી અને બિલાલભાઈ ખૂબ ટ્રાય કરી હતી. બિલાલભાઈ કેટલા ડોઝ માર્યા હતા તમે આમાં? 3 ડોઝ માર્યા હતા. થાકી ગયા અને છેલ્લે મારો વિડીયો જોઈ અને મને ફોન કરીને મારી દુકાને દવા લેવા માટે આવ્યા અને મેં દવા આપી. ત્યારે મેં તમને શું કીધું હતું બિલાલભાઈ? કે ભાઈ આ તમારી માંડવીમાં જો કાંઈ વળતર થાય તો ભલે, આ ડોઝ હું તમને આપું છું, બાકી નહીં લેવાનું રહી. હા, મેં જ્યારે એને એવું કીધું હતું કે આ ડોઝ હું આપું છું, જો આ ડોઝની અંદર તમને રિઝલ્ટ ના મળે તો તમે બીજી કોઈ ટ્રાય કરતા નહીં, તો તમને રિઝલ્ટ મળશે નહીં. મેં ડોઝ આપ્યો એને આજે કેટલા દિવસ થયા છે? આજે લગભગ 8 દિવસ થયા. 8 જ દિવસ થયા છે. તમને મારી દવા છાંટ્યા પછી કેટલા દિવસે એવું લાગ્યું હતું કે તમને રિઝલ્ટ મળી ગયું? એમ 5મા દિવસે. 5મે દિવસે બિલાલભાઈને એવું લાગ્યું કે પ્રફુલભાઈ મને તમારી દવાનું રિઝલ્ટ મળી ગયું. પેલા કેવી હતી મગફળી તમારી? પેલા હાવ પીળી હતી. હા, એટલે આમાં અમને કેવડાઈ ગઈ હતી. એમાં કાંઈમાં જોવા પડતું નહોતું. આપણે નાખવાની તૈયારી. રાપલી જ નાખવી છે? હા. રાખવી જ નહોતી. આજુબાજુના શેઠા પડોશીઓ તમને કોઈ કહેતા હતા એવું કાને રાપલી નાખી એમ? નહીં, એવું કોઈ વાત નથી થઈ, પણ એમ કે હવે આમાં કાંઈ વળતર નહીં થાય એમ કહેતા. એવું કહેતા હતા. અને અત્યારે શું વાતો કરે છે લોકો? અત્યારે એમ કે આમાં માંડવી સારી થઈ ગઈ, સારી થઈ ગઈ એમ, બરાબર. તો તમને મારો દવાનો ડોઝ કઈ ઊંચો આપ્યો મેં કે કઈ ખર્ચો વધારાનો કરાવવો? નહીં ભાઈ, એવું કઈ ખર્ચાનું એવું કઈ હતું જ નહીં. બરાબર. 3000 રૂપિયામાં થયા 10 વીઘાની માંડવી. આજથી 3-4 દિવસ પહેલા મેં આ ભાઈનું જે મને કોલ કર્યો હતો ને એનું રેકોર્ડ મેં વાયરલ કર્યું હતું, જે જુનાગઢનું આંબલિયા ગામ, જુનાગઢ તાલુકાનું. તો બીજું મારી દવા વિશે તમે દરેક ખેડૂતને શું કહેવા માંગો છો? બધાને ભાઈ હું તો ભલે એક ભલે તમારી માહિતી લેવી પડે, તમારી પાસે આવીને તમારો અનુભવ કરો, બીજું કાંઈ નહીં. બીજે ભલે તમે આપણે દવા લઈએ એનામાં કોઈ વાંધો નહીં, બરાબર. પછી બીજા એગ્રો એ લેવી, પણ આની એક તમારું તમને મળવું પડે કે આને શું કરવું. કેને મળવાનું? પ્રફુલભાઈને. હા, પ્રફુલભાઈને, બરાબર. અને તમે મને જ્યારે ત્યારે રેકોર્ડની અંદર તમે મને કહેતા હતા હું કરી નાખ્યું એમ કહેતા હતા? જાદુગર જેવું કામ કરી નાખ્યું. એમ ને? સંતોષ છે ને તમને? તો દરેક ખેડૂતને મારી દવાનો ઉપયોગ કરશે તો આવું જ રિઝલ્ટ મળશે ને? હું કોઈ લોકોને છેતરું છું કે? અને દરેક ખેડૂત મારી વાતો એવી કરે છે કે ભાઈ 8 દિવસની અંદર આવું રિઝલ્ટ ના મળે, તો એના વિશે હું કહું છું? 5મા દિવસે ભાઈ એના વિશે હું કહેવા માંગુ છું? સાચું જ છે અને આ 100% હારે આ તમારી સામે છે, બરાબર ને? દરેક ખેડૂતના આ ભાઈ બિલાલભાઈની મગફળી બતાવો, આખા જ ખેતરની અંદર જોઈ શકો તમે. 5મે દિવસે બિલાલભાઈને સારું એવું અમારું મગફળીની અંદર રિઝલ્ટ મળેલું હતું. તો આ બિલાલભાઈ આંબલિયા ગામ, જુનાગઢ તાલુકો, સારી એવી મગફળીની અંદર સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને રાપલી નાખવાના જ હતા બિલાલભાઈ, બરાબર ને બિલાલભાઈ? 100%. તો શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 7 99 93 27.